નમસ્કાર દર્શક મિત્રો, ખાસ ખબર પેજ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. સીધા દ્રશ્યો જંગલેશ્વર વિસ્તારના બતાવી રહ્યો છે. જંગલેશ્વર વિસ્તારના પોલીસ દ્વારા અત્યારે જંગલેશ્વરને જે તારીખ 7 દિવસ પોલીસ દ્વારા જે અત્યારે કરવામાં આવ્યું છે જંગલેશ્વર વિસ્તારમાં, જેથી અત્યારે પોલીસ દ્વારા અત્યારે જોઈ રહ્યા છો તમે લાઈવ દ્રશ્યો. જંગલેશ્વર વિસ્તાર જે છે તે અત્યારે ભલે આવી પોલીસ કઈ વાંધો નહીં, કઈ ઉપાધિ ન કરતો. હાલો તમને હાલો હાલો તમે જોઈ રહ્યા છો એક છે નારા સાથે અત્યારે જંગલેશ્વર વિસ્તાર જે છે અત્યારે બહાર નીકળ્યું છે. દ્રશ્ય જોઈ રહ્યા છે. અમારા ધારાસભ્ય, અમારા કોર્પોરેટર, હાય ભાજપ, જંગલેશ્વરના લોકો છે હાયરે ભાજપ હાયરા લગાવી રહ્યા છે. હાય ભાજપ, હાય ધારાસભ્ય, ઉદયભાઈ, કોર્પોરેટર, હાય ભાજપ, હાય ધારાસભ્ય. દ્રશ્યો જે છે તમે ખોડિયાર મંદિર અને ચા પાણી કઈ અહીંયા બધાને ઊભા રાખી દો મામા. હવે એક આ બૂટ કાઢ નાખો ભાઈ, વડીલ બધા ના ના મામા કાઢ નાખો નીચે મંદિર ઉપર ન કોઈ જમતા. મીડિયા વાળા છે આપણે રાજકોટ મીરાવાળા. ઘર પડે પર્સનલ થોડી દેની મંજૂરી લેવી પડે. આપણે એમ કહી દો આટલા વાગે અહીંયા કોના બાકી આ બોલ કેટલા વાગે ટાઈમ આપો? પબ્લિક માટે નથી ભલે વૈયા ગયા મીડિયા વાળા છે, મીડિયા મિત્ર જ છે બધું.
આપણે ડાયરેક્ટ ઓનલાઈન નહીં હા મીડિયા મિત્ર જ છે બધા જાવું ખરું પણ કામ કરી નથી વસ્તુ ટાઈમ દેવો પડે જોવો જી કઈ કોઈ આજે તો સર એક આવી ગયું પોલીસ કોણ આવ્યું ફોન થઈ ગયા હોય એમ જામીન નહીં સાહેબ કમ્ફર્ટેબલ ને હા કાંઈ વાત આપણે આજે આ બાજુ બી આવો થોડાક એટલે વાહે આવે ને બધા ઉપર આ બાજુ બી આવો થોડાક આ બાજુ બી આવો આ બાજુ જગ્યા આ બાજુ બી આવો આ સાઈડ આપતા આવો મજા ઇન્ટરવ્યુ કરવું પેલા લેવું છે બાઇક લેવી છે પેલા બાઇક કરતા જરૂરી છે મામા જાય મામા જાવ આમાં તું મોટી કરતો શું કહેશો આપનું શું રજૂઆત પડે મારું કહેવાનું એવું મેં શું બતાવી દઈશ મને અહીંયા શાંતિ રાખજો અને એ લોકો એમ કે 150 નોટિસ પણ હકીકતે 5,000 5,500 ઉપરના મકાન જાય છે બરાબર છે તો જ્યારે અમારા ધારાસભ્યનું કહેવું એવું છે કે માનવીની સુવિધા તો આ લોકો શું એની દ્રષ્ટિએ માનવી નથી ગણાતા અને સરકારશ્રીને પણ એટલું જણાવવા માંગે કે તમે 30 ચોરસ મીટર તો કાયદેસર જગ્યા આપવામાં કાયદો ઘડાયેલો છે કે 30 ચોરસ મીટર સુધીમાં કોઈ પણ પબ્લિક અમે આપી શકીએ છીએ તો આ લોકોને એવો વિકલ્પ આપે કે આના બદલામાં 50 જગ્યા ન શક્ય હોય તો 2 BHK કોટર આપો 1 BHK કોટર આપો પણ સાવ પછી આવ તાનાશાહી તો હાલે જ નહીં થાય અને આ પણ ભાજપને જો એમ લાગતું ને તો સાહેબ 75% અમારો શ્યોર મતદાર વિસ્તાર છે ભાજપનો બરાબર છે કે ભાજપ સિવાય ક્યાંય કોઈ દિવસ આ લોકોએ મત નથી દીધા તો આ લોકોને શું એ મતની કિંમત ચૂકવવી પડે છે અત્યારે શું ધારાસભ્યની ફરજ નથી બનતી કે એક એ લોકો અહીંયા આટો તો મારે ભલે એની કોઈ પણ મજબૂરી હોય કે એને કોઈ પ્રેશર હોય અને નો રોકાય તો કોઈ વાત નહીં પણ એક પબ્લિક વચ્ચે તો આવો ઓપરેટરને પણ એવું નથી થતું કે પબ્લિક વચ્ચે જવું જોઈએ એમ બરાબર છે તો મતદાન ટાણે તો તમે 10 દિવસ સુધી રખડો છો બરાબર છે અમે ખુદ સાહેબ 24 કલાક સૂતા નથી ઉદયભાઈની ચૂંટણી વખતે બરાબર છે હું અહીંનો વોર્ડ નંબર 16 કિસાન મોરચાનો પ્રમુખ છું બરાબર અને ઇન્ચાર્જ પણ છું તો એ લોકોને શું અમારા કાર્યકર્તા અને પબ્લિકનું કોઈ પણ વસ્તુ આવતી જ નથી મગજમાં અમારું કહેવાનું એવું છે તમે જો અમે અત્યારે અહીંથી 4-4.5 હજાર પબ્લિક છે અત્યારે અમારી હાજરીમાં તમે પણ વિડીયો ઉતારી શકો છો એ લોકોની એક જ માંગ છે કે અત્યારે SSC બોર્ડની પરીક્ષા ચાલે અમારા છોકરા જે તે સ્કૂલમાં ભણતા હોય છે બીજું કે અટાણે અમારે આહિર સમાજ કોળી સમાજ ભરવાડ સમાજને બહાર કોઈ મકાન ભાડે નથી દેતું તો અમારે જવું ક્યાં કોઈ વૈકલ્પિક જગ્યા આપો કાં અમને સમય આપો થોડો SSC બોર્ડની પરીક્ષા માર્ચમાં આવે છે અહીંયાથી બીજે ગામડે વયા જાય એ લોકોનું પરીક્ષાનું એ લોકોની માનસિકતા શું થાય વિદ્યાર્થીની જરાક એ તો તમે સમજો બરાબર અમે એમ કહીએ છીએ 6 મહિનાનો ટાઈમ આપો 6 મહિના પછી અમે સ્વચ્છાએ પાડી દેશું અને કાં વૈકલ્પિક જગ્યા આપો અત્યારે 7 દિવસમાં એ પોતે પણ જો જે જગ્યાએ રહેતા હોય ને 7 દિવસમાં બીજે જાય તો કોઈ એને પણ ભાડે ન જાય તો એને એટલી તો ખબર પડવી જોઈએ ને બસ અમારી આ જ વિનંતી છે સાહેબ ગુજરાત સરકારને તમામ અહીંયા છે ને ઘણા બધા લોકો એવા છે
કે જેણે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો લડતા હોય, ધારાસભ્યો લડતા હોય કે સાંસદ સભ્યો લડતા હોય, ત્યારે પોતાના સ્વખર્ચે મતદાન માટે અહીંયાથી રિક્ષાઓ ભરાવી અને તમને ગોબલે ને ધોબલે મત દેવડાવી અને સત્તા ઉપર બેસાડ્યા છે. અને આજ અમને અમારા પરસેવાનું તમે આ પરિણામ આપવા માંગો છો. અને કાલ જ કોર્પોરેટર શ્રી દ્વારા એક રજૂઆત કરવામાં આવી નાયબ કલેક્ટરને કે સામે કાંઠે સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં 2000 વાર જગ્યા ખરાબામાં દબાવી અને ત્યાં બાંધકામ કરવામાં આવ્યા છે. અહીંયા તો 50 વર્ષથી 60 વર્ષથી લોકો અને બધાએ કોઈ કબજા નથી કર્યા, સરકારી જમીનમાંથી દબાણ નથી કર્યું, બધાએ પૈસા ભરી અને જગ્યા લીધેલી છે, પોતાનો પરસેવો પાડી અને આશરા બનાવેલા છે. અને આ સત્તા પક્ષનો કોઈ પણ નેતા એક વસ્તુ સાંભળવા માટે તૈયાર નથી. શું અમને અમારા પરસેવાનું આ જ પરિણામ મળવા જઈ રહ્યું છે? અને આ કોઈ વસ્તુ કોઈએ દબાણ નથી કરેલું, ખાસ ધ્યાનમાં લે. અને આ જરૂર છે જ્યારે આયર સમાજ અને કોળી સમાજના યુવાનો એક વ્યક્તિની માથાકૂટ હતી ત્યારે ધારાસભ્ય ત્યાં કોળી સમાજના જાય છે, બરોબર. આયર સમાજના યુવાનો ત્યાં અંદરો અંદર ઝઘડે છે આયર કોળી સમાજના. આજ ખરેખર અહીંયા બધા સમાજના 500 1000 મકાન છે, ત્યારે સમાજના તમામ યુવાનોને અને આગેવાનોને અપીલ કરું છું, અહીંયા ખાસ જરૂર છે સોશિયલ મીડિયામાં વ્યૂ મેળવવાની, બરોબર. જે ગાથા લઈને તમે બધા નીકળ્યા છો ને ત્યાં જરૂર નથી, આજ ખરેખર સમાજને અહીંયા જરૂર છે. જ્યારે સમાજની જરૂર તમારા લોકોને હોય ને ત્યારે તમે બધા આવો છો, પણ આજ સમાજને તમારી જરૂર છે ત્યારે તમારે વારે આવવું જોઈએ. જય દ્વારકાધીશ. તંત્રને એક જ રજૂઆત છે અમારી, અહીંયા કોઈએ દબાણ નથી કરેલા. આજ 60 વર્ષથી બધા વેરા ભરે છે, રોડ રસ્તાની સુવિધાઓ આપવામાં આવે છે, બરોબર, વેરા ઉઘરાવવામાં આવે છે, લાઇટ બિલ લેવામાં આવે છે. અચાનક સફાળું તંત્ર જાગે છે. કોના કહેવાથી? આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક રજૂઆત છે કે આપણે વાતો કરીએ છીએ, હું પણ ભાજપનો કાર્યકર્તા છું અને આપણે વાતો કરીએ છીએ, આપણે મકાન દેવાની વાતો કરીએ છીએ, ગરીબોની સરકાર, પીડિતોની સરકાર, વંચિતોની સરકાર એવી આપણે વાતો કરીએ છીએ. ત્યારે અહીંયા એમ કહેવાય કે 10,000 લોકો ઘર વિહોણા થઈ રહ્યા છે. તો એમણે કઈ વિચારવું જોઈએ અને આ જે કઈ રહ્યું એની જંત્રી ભરી અને વ્યવસ્થિત રેગ્યુલરાઇઝ કરી દે એવી અમારી માંગણી છે. જય દ્વારકાધીશ. આ રાધાકૃષ્ણનગર જંગલેશ્વર વિસ્તાર છે, રાધાકૃષ્ણનગર થી લઈને નાળોદા નગર, રાધાકૃષ્ણનગર, ગોવિંદનગર, હુસેની ચોક, સૂર્યોદય સોસાયટી, ન્યૂ સાગર સોસાયટી, આવા 8 કે 10 વિસ્તાર બાપુનગર લગી હવે કોઈ વસ્તુની અમને જરૂરિયાત જણાતી નથી. ત્યાં પણ આ દબાણો જે રહ્યા, બરોબર, એમ કે છે દબાણો છે, જેટલું જરૂર હોય એટલું તમે કાપો, પણ જે જરૂરી નથી એના શું લેવાને માળા વીખવાના, એ પરિવારના માળા વીખવાની શું આપણે જરૂર છે? મને તો સાહેબ ઈ નથી સમજાતું કે આ બધા આટલા લોકો જાશે ક્યાં? અહીંયા પરપ્રાંતીય લોકો, 8 કે 9,000 મજૂરો જે યુપી બિહાર થી અહીંયા પોતાના સામે ઉદ્યોગ છે, રોટી મેળવે છે, એને પણ ભાડે ક્યાં જવું? એ નાના બચ્ચા લઈને ક્યાં જશે? બરોબર. અત્યારે ધરાઈને ધાન કોઈ નથી ખાઈ શકતું. તો સરકારને મારી 2 હાથ જોડી અને નમ્ર વિનંતી છે કે આ રેગ્યુલરાઇઝ કરી દેવામાં આવે આ એરિયા. 3 ને 5 રૂપિયા આવી ગયા, જો 108 માં લઈ ગયા. 3 વાગે અમે અમારા, મારું નામ અમિત આહિર છે. ખાસ કરીને અહીંયાના જંગલેશ્વર વિસ્તારના 9 કે 10,000 લોકોને સફાળું તંત્ર જાગે છે. 3 વાર ધડાધડ નોટિસ આપવામાં આવે છે, 3 વાર ધડાધડ નોટિસ આપવામાં આવે છે અને ત્યાર પછી 202 મુજબ 7 જ દિવસમાં આ વિસ્તાર આખો ખાલી કરી દેવા માટે સૂચના આપવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે તમે સરકારી જગ્યા ઉપર દબાણ કરેલું છે. તો અહીંયા 60 વર્ષથી અમારી 3 પેઢીઓ વહી ગઈ. તો ખરાબો હતો, સરકારી ખરાબો હતો, તો તમને અત્યાર સુધી કેમ ખ્યાલ ન આવ્યો? અને આજ અચાનક તંત્ર જાગી અને એમ કહી દે કે તમે 7 દિવસમાં મકાન ખાલી કરી દો. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. કોઈ પણ કોર્પોરેટરો, કોઈ પણ ધારાસભ્યો
કે કોઈ પણ સાંસદ સભ્યો આજ આ 10-15 હજાર લોકો જે અહીંયા વસવાટ કરે છે એની વારે કોઈ નથી આવ્યું, એક શબ્દો નથી બોલ્યા. અત્યાર સુધી એમને મત આપી અને આ વિસ્તારના લોકોએ જીતાડ્યા છે અને સત્તા ઉપર બેસાડ્યા છે. અને અહીંયા તમામ સમાજના લોકો વસે છે, હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો વસે છે. આહિર સમાજ, કોળી સમાજ, દલિત સમાજ અને ઇતર દરેક સમાજનો કોઈ પણ સમાજ એવો ન હોય કે જે સમાજનો વ્યક્તિ આ વિસ્તારમાં ન વસતો હોય. તો દરેક સમાજના આગેવાનોએ આજ આ સમાજની વારે આવવું જોઈએ અને આ ડિમોલિશન ન થાય અને જંત્રી મુજબ બધા પૈસા ભરવા તૈયાર છે તો આ સોસાયટીને રેગ્યુલરાઇઝ કરી દેવી જોઈએ એવી મારી માંગણી છે. અમે ન્યુ કેદાર 9 માં રહી છીએ, બરોબર છે. આ 10 વર્ષ પહેલા નદી કાંઠાની વાત હતી અને અમને અચાનક અમને કોઈ દિવસ નોટિસ નહોતી આપી. અમને અચાનક પહેલી નોટિસ આવી ગઈ અને પહેલી નોટિસમાં અમને કહી દીધું કે 8 દિવસની અંદર તમે મકાન ખાલી કરો. હવે અમે એક ઘરની અંદર 5 પરિવાર રહીશી તો અમે ક્યાં જાય? નથી અમે હાયર છીએ, તમને કોઈ મકાન ભાડે દેતું, બરોબર છે. તમારે જાવું ક્યાં? આમ એમ કે છે બેટી પઢાવો, બેટી બચાવો, તો તારે બેટીયું જુવાન લઈને અત્યારે આ સમય આવો થઈ ગયો છે. ક્યાં અમારે વહુ દીકરીઓને લઈને જાવું? અત્યારે અમારે સૌનો વિકાસ છે. ત્રણને તો અમારે હુમલા આવી ગયા છે અને એક ભાઈ અત્યારે વેલનાથમાં આપઘાત, 4 છોકરા છે અને અત્યારે આપઘાત કરી લીધો છે, બરોબર છે. હવે કયો તો અમે એસિડ પી લઈને અમારા છોકરાઓને પીવડાવી દઈએ. હવે અમે નિરાધાર પછી કબજે કરી લો. તમારો જમીન જોતી હોય તો અમને બધે મરી જાય, પી જાય એસિડ. એના ઉધાર તો કરો ને. ગરીબો હટાવો ને, ગરીબોને હટાવો. આ ગરીબી નથી હટાવી અને અમે ગરીબોને હટાવ્યા છે. અને અહીંયા સામે રિવરફ્રન્ટ બનાવવું છે. મારા ફાધર અહીંયા છેલ્લા 70 વર્ષથી રહે છે, બરોબર. મારી નાનપણથી જવાની લઈને આવીને જંગલેશ્વરમાં વીતી છે અને સરકાર શ્રી અટાણે રાતોરાત જાગે છે અને એનું એવું કહેવાનું થાય કે આ બધી સરકારી જમીન છે અને તમે 7 દિનની નોટિસ આપીને એનું કાર્ય બજાવીને છૂટા થઈ ગયા છે. એટલે સરકારશ્રીનું એવું કહેવાનું થાય છે કે આ જમીન સરકારી છે, 7 દિવસની નોટિસ બજાવીને એ અહીંથી વહી ગયા છે, 7 દિવસમાં ખાલી કરી દેવાનું થાય છે. અને સરકારશ્રીને મારે એટલું વિનંતી છે કે તમારી સરકારી જમીન નથી. આ લાખાજીરાજ ઠાકોર રાજકોટ સ્ટેટ, બરોબર, જે તે સમયમાં સ્ટેટ હતા ત્યારે ચુનાવડાવાળના અહીંયા આગળ ભઠ્ઠા હતા અને રાજાને એમ થયું કે અહીંના પબ્લિકને રોજગાર મળે એના માટે અહીંયા વસવાટ કરાવેલો છે અને સરકારને એટલી વિનંતી છે આ તમારા બાપની જમીન નથી. પહેલી વાત જગદીશન સાહેબને અમને બોલાવી દો. જગદીશન વખતનો અમારે જૂનો એરો નદી કાંઠાનો હતો, બરોબર. 10 વર્ષ પહેલા ત્યાં એને કરવાની જરૂર હતી તો માણસો આટલો રૂપિયો અહીંયા બગાડે નહીં, આટલા ખર્ચા ન કરે તો માણા બીજે બારોબાર લઈ લે. અત્યારે 500 રૂપિયામાં શાક બકાલાના થાય છે તો માણસો ભાડાના કરે કે મકાન રહેવાના કરે. અને સામે ઇન્ડસ્ટ્રી જેડીઓ રહ્યો ને જે સંસ્કાર સોસાયટી બધા ખરાબામાં જ હતા, સરકારની ત્યાંથી પૈસા મળ્યા એટલે એ બધાને 2000 વારના પ્લોટ રેગ્યુલાઇઝ કરી દીધા અને અહીંયા અમારા 55 વારના મકાન ખાલી કરવામાં એને શું વાંધો છે રેગ્યુલાઇઝ કરવામાં? અમારી આગળ ડોક્યુમેન્ટ છે.